પર મળશે. વિશેષ આનંદ અને ગૌરવની વાત એ છે કે સમગ્ર ભારતની અંદર નહીં પણ સમસ્ત વિશ્વની અંદર હાલના વર્તમાન જગતની અંદર ત્રિભુવન તિલક પાર્શ્વનાથ ભગવાન નામના મૂળ નાયક સૌથી પ્રથમ વખત બિરાજમાન થવાના છે. કચ્છમાં સૌ પ્રથમવાર શિવમસ્તુ સમવસરણ જિનાલયનું નિર્માણ તેમજ સૌ પ્રથમવાર ત્રિભુવન તિલક પાર્શ્વ મૂળ નાયકની પ્રતિષ્ઠા, નવે નવ ગ્રહોની શાંતિના ઉપાસ્ય ભગવાનની પ્રતિમાઓના દર્શન પૂજન, 4 વાવડીઓ, 4 મહેન્દ્ર ધ્વજો, 12 પરશદા, 8 પ્રાતિહાર્યો, 34 અતિશયો, 35 વાણીના ગુણો આદિ વિવિધ રચના સાથે માલકાંસ રાગમાં જીનવાણી શ્રવણનો માહોલ ધરાવતું આ અદ્ભુત અલૌકિક દિવ્ય ભવ્ય તીર્થે આપણા માંડવીને, આપણા કચ્છને સમગ્ર વિશ્વમાં ગૌરવવંતું માનવંતું વિશિષ્ટ સ્થાન અપાવ્યું છે. જૈનમ જયતિ શાસનમ. જય શિવમસ્તુ.